તમારું સિમ કાર્ડ લાવો, તમારો ઈમેલ આપો, તમારો મોબાઈલ નંબર કયો છે એ તમને આપો. તમે સમજો કે જ્યાં સુધી તમે મોબાઈલની અંદર તમારો ઈમેલ નથી નાખતા ત્યાં સુધી પ્લે સ્ટોરમાંથી કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ થતી નથી. તમારું સિમ આપો ત્યારે એમાં સિમ એક્ટિવ થાય. આ જે સિમ કાર્ડ છે એ જ્યારે તમે લીધું હોય ત્યારે તમે બાયોમેટ્રિક આપ્યું હોય, તમે પાન કાર્ડ આપ્યું હોય, તમે તમારા ફોટા આપ્યા હોય, તમારી ફિંગરપ્રિન્ટ આપી હોય, આ બધી જ વસ્તુ તમારા સિમ કાર્ડમાં અને ઈમેલની અંદર સામેલ હોય છે. આજે આપણે શું છે કે મોબાઈલ લેવા જાય તો ઘણા લોકો એવા છે કે મોબાઈલ લેવા જાય એટલે પેલા મોબાઈલવાળા એમ કે તમારું ઈમેલ આપો. કે મેં તો ઈમેલ બનાવ્યું જ નથી. કે સારું, તમારું નામ બોલો, તમારો મોબાઈલ નંબર બોલો, ત્યાં ને ત્યાં તમને તરત જ ઈમેલ બની આપશે. પછી કે પાસવર્ડ રાખી દો ને કે ગમે તે, એટલે કે 1 2 3 4 રાખી દો ને કે રાખી દો. તમે સમજો કે તમે જે પાસવર્ડ તમે એમ કહો છો કે તમને મનમાં આવે એ પાસવર્ડ રાખી દો, એ વસ્તુનું કેટલું જોખમ છે એ કદાચ તમે નથી જાણતા. આજે મોટા ભાગે બહેનોને વધારે આદત હોય છે કે તમે ક્યાંય બી જાઓ તો તમે તરત ફોટા પાડવાનું ચાલુ કરો. બરાબર, આપણા મોબાઈલની અંદર આપણે ફોટા પાડીએ. બીજું કે થોડા ઓછી ઉંમરની જે છોકરીઓ હોય એ લોકો થોડા ફેશનવાળા અને થોડા ઓછા કપડામાં બી ફોટા પડાવી દેતા હોય. બેનપણી હોય ત્યારે કે તું પાડને માર ગયા કોઈને મોકલવાનું. પણ તમે સમજો કે ફોટા ભલે તમે કોઈને નથી મોકલતા, એ જુદી વસ્તુ છે, પણ તમારા મોબાઈલની અંદર જે ફોટા છે એ ફોટા તમારી માલિકીના નથી. તમારે ફોટા કોઈના પ્લેટફોર્મ ઉપર એ ફોટા અવેલેબલ હોય. જો તમારો ફોન હેક થાય અથવા જો કોઈ વ્યક્તિ ફ્રોડસ્ટ જે છે એ જો ઈચ્છે તો તમારે ફોટાનો દુરુપયોગ કરીને બહેનોને બ્લેકમેલ પણ કરી શકો છો. એટલે મારી એક વિનંતી છે કે તમે ફોટા જે પાડો અને બીજું કે શક્ય હોય ત્યાં સુધી એવા કોઈ ફોટા ના પાડો કે જેથી કરીને ભવિષ્યમાં તમને કોઈ મુશ્કેલી થાય. અને માની લો કે કદાચ તમે પ્રસંગોપાત ફોટા પાડો છો તો પણ એ ફોટા તમે ફેસબુક છે, વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે એના પર આપણે ઝડપથી શેર કરી દઈએ છીએ. આજે તમે જુઓ કે કેટલાય બહેનોને તો એવી આદત હોય છે કે ભાઈ ગાડીમાં બેઠા અને ક્યાં જઈ રહ્યા છો એ પણ લખી નાખે, આઈ એમ ગોઈંગ ટુ અંબાજી, આઈ એમ ગોઈંગ ટુ સાયન્સ. બરાબર, તમે જુઓ આજે ભૂતકાળની અંદર એવા પણ પ્રસંગો બનેલા છે કે કોઈ જે આવા ફ્રોડ કરવા વાળા હોય એમણે તમારા ફેસબુકમાંથી લીધું હોય કે આ ભાઈ કે આ બેન તો છે ને અત્યારે અંબાજી ફરવા ગયા છે કે ગોવા ફરવા ગયા છે, એ તમારું વોચ કરે છે. કેટલાય પ્રસંગો એવા બન્યા છે કે લોકોના ઘરમાં આવી રીતના ચોરી થઈ છે કે એમણે એમના સોશિયલ મીડિયાની અંદર મૂક્યું હોય કે ભાઈ અમે આ જગ્યાએ જઈ રહ્યા છીએ. એટલે તમે સમજો કે તમારા હાથમાં જે મોબાઈલ છે એની વેલ્યુ એટલી બધી છે કે ના ફક્ત તમારા પૈસા